લાભાર્થી પરિવાર છે માતુશ્રી સવિતાબેન પ્રેમચંદ કાલિદાસ નગરિયા પરિવાર, હાલારમાં ગામ લાખાબાવળ, હાલ નિવાસી રાજકોટ તેમજ બેંગ્લોર, અસ્મિતાબેન તથા કેતનભાઈ પ્રેમચંદ કાલિદાસ નગરિયા પરિવારે આજે સંપૂર્ણ લાભ લીધેલ છે. રાજકોટથી એટલા ઉમંગ અને ઉત્સાહ સાથે પધારેલા છે. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. ધન્ય છે આ પરિવારને. આપણે ચાતુર્માસ જે કરાવી રહી છે પૃથ્વી રેસિડેન્સી તેમજ તપોવન જૈન સંઘના સહયોગથી શ્રી હેમાંજલિ રત્નાત્રય આરાધક ટ્રસ્ટ મધ્યે પૂજ્ય આચાર્ય ભગવાન ગુરુ ભગવંતનો ચાતુર્માસ, જેમાં આ ત્રીજો રવિવાર અને ભવ્ય અનુષ્ઠાનો દર રવિવારે એકથી એક ચડીને આજે 1 વાગ્યા સુધી તમારી સ્થિરતા અહીંયા જોઈએ. ત્યારબાદ નીચેના હોલમાં પહેલે માળે સાધર્મિક ભક્તિ છે. હવે આપણે આ ઉપકરણ બધા લાભાર્થી પરિવારના હસ્તે અહીંયા પધરાવશે એવો, અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય માટે પરિવાર પધારશે. બધાની તાલીમો સાચવે છે. પરમાત્માએ આપણે બધું આપ્યું છે, બરાબર છે ને? આપણું શરીર સ્વસ્થ છે, આપણું મૂળ સ્વસ્થ છે, એટલે બધું આપણે ઉપયોગ કરવાનો છે. આજે પુણ્ય ઉપર કરવાનો, આ સુંદર લાભ મળવાનો છે. બધાએ લાભ લેવાનો છે, કોઈ અંશ લેવાનો નથી. બધા શું છે? હાલો મુझे आत्मानो लाल सांचो संयम शीघ्र शीघ्र मुझे मन छोड़े मुझे दयानो भवका एक ज सैया शीघ्र शीघ्र मुझे मन छोड़े निमराज बंदे चलाए संगे बड़े बंदे ऊंचे सो संगे निमराज बंदे चलाए संगे बड़े बंदे ऊंचे सो संगे. हेलो महाराज जी हमारा जिमराज जी. ભાગ્યશાળીઓ, હવે એક આપણે એન્ટ્રી કરાવવા જઈ રહ્યા છીએ. રાજભાઈ અને પારુલબેન, એમને વિનંતી કે આગળ આવી જશો. તો રાજભાઈ અને પારુલબેન જેવો આ ચાતુર્માસ આપણે થયો, ચાતુર્માસ પ્રવેશના પ્રસંગના મુખ્ય લાભાર્થી પરિવાર મૂળજી લક્ષ્મણ કરણિયા પરિવાર, ગામ જોગવર. મંચ ઉપર જ રહેજો લાભાર્થી પરિવાર. આપણે રાજકોટ વાળા લાભાર્થી પરિવાર ઉપર જ રહેજો. દીપ પ્રાગટ્ય આપણે બાકી છે. બધા મેમ્બરોને વિનંતી અહીંયા પધારશો. આપણે રાજભાઈને પારુલબેનને વિનંતી આગળ ગેટ પાસે પધારશો. એમની એન્ટ્રી થવા જઈ રહી છે. અને અહીંયા ભિવંડીના વિવિધ જૈન સંઘના ટ્રસ્ટીઓ પણ પધારેલા હોય, એમને વિનંતી આગળ સ્થાન ગ્રહણ કરશો. લાભાર્થી પરિવારના તમામ સભ્યોને વિનંતી આપ સ્ટેજ ઉપર રહેવા વિનંતી. Thank you.
ભાગ્યશાળીઓ. આપણને ચાતુર્માસ પ્રવેશ યાદ છે. જોરદાર વરસાદનો દિવસ, ઠીક 7 વાગ્યે જૈના મંગલ વાટિકાથી પૂજ્ય આચાર્ય ભગવંતો સાધ્વીજી ભગવંતોનો સામય શરૂ થયું. 1 કલાક વરસાદે પણ આરામ કર્યો. એક ભવ્ય સામયું ભિવંડીના તમામ જૈનો સામેલ થયા. 1600 માણસોની બેસીને નવકાશી કન્ટિન્યુ ગુરુ ભગવંતી દિવસે 4 કલાક માટે ચાતુર્માસના વધામણા આશીર્વાદ એવા જોરદાર આપ્યા કે આજ દિવસ સુધી કન્ટિન્યુ આ ચાતુર્માસ ઉત્તરોત્તર વધતું જાય છે. અને એના લાભાર્થી મૂળજી લખમણ કરણિયા પરિવાર ગામ જોગવાડ હાલ મુલુંડ હસ્તે પારુલબેન રાજભાઈ આજે એમની પણ આપણે એન્ટ્રી કરાવી. એમને આવકારીએ છીએ, વધાવીએ છીએ અને જોરદાર નાદ સાથે એમનું પણ સ્વાગત. વાહ! જૈન શાસન ગાજી રહ્યું છે. આજના આપણા સંગીતકાર સંજયભાઈ જૈન એટલી સુંદર ભક્તિ કરાવી રહ્યા છે. આજનો અનુષ્ઠાન ઉત્તરોત્તર એટલો મંગલમય બની રહ્યો છે. એની શુભ ઘડી આવી ગઈ છે. હવે વિનંતી કરશું આપણે લાભાર્થી પરિવારને આગળ પધારે. આજના લાભાર્થી પરિવાર એમના શુભ હસ્તે દીપ પ્રાજ્ય, ત્યારબાદ રાજભાઈ પારુલબેન અને ભિવંડીના અન્ય જૈન સંઘના જેટલા પણ ટ્રસ્ટીઓ છે તે પણ પધારશે. માતુશ્રી સવિતાબેન પ્રેમચંદ કાલિદાસ નગરિયા ગામ લાખાબાવળ હાલ રાજકોટ બેંગ્લોર હસ્તે અસ્મિતાબેન તથા કેતનભાઈ પ્રેમચંદ કાલિદાસ નગરિયા સંપૂર્ણ પરિવાર જીતુભાઈ અને એમનો પરિવાર પણ હાજરી લઈએ. પેલા ભાઈઓ તરફથી એક દીપ પ્રાગટ્ય થશે, પછી બહેનો તરફથી, એના બાદ રાજભાઈ અને પારુલબેન દીપ પ્રાગટ્ય કરશે. સ્ટેજ ઉપર બેસો રાજભાઈ, પારુલબેન. ત્યારબાદ વિવિધ સંઘના ટ્રસ્ટીઓ
બળને લક્ષણને શીખવાડ જે વિષદને પડખાને અભિમાનીને પડવાને લાલચને જે લલકારે વિકટાલ કાલ વસનાવે આ શાસન તો નાળી ધ્યાનું છે શિવ શાસન અમારું છે આ શાસન તો નાળી ધ્યાનું છે શિવ શાસન અમારું છે. ભિવંડીના હાલારી તમામ જૈન સંઘના ટ્રસ્ટીઓની વિનંતી પધારશો. ગોપાલનગર જૈન સંઘ, અશોકનગર જૈન સંઘ, તપોવન જૈન સંઘ, પૃથ્વી રેસિડેન્સી જૈન સંઘ, શુભ શાંતિ જૈન સંઘ, ઓસવાડ પાર્ક જૈન સંઘના જે ટ્રસ્ટીઓ, જૈના મંગલ વાટિકા જૈન સંઘના ટ્રસ્ટીઓ, શંખેશ્વર ધામ જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓ, અજંટા કમ્પાઉન્ડ જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓ, અંજુર ટાવર જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓ, અંજુર ટાવર જૈન સંઘ જે હાજર હોય પધારવા વિનંતી. ભગવાનજીભાઈ પધારો. અને આદિનાથ મોર્નિંગ પાઠશાળાના બે વડીલો પધારજો. મુકેશભાઈ, રાજેશભાઈ, દીપ પ્રાગટ્ય માટે. મનીષ શાહ દીપ પ્રાગટ્ય માટે પધારો. વાહ, ખરેખર સારી દઈને તેનો મારા ઉઘાડા સાચો પંથનો બતાવ્યો તે ત્યાં વાવ્યા ફિરે તુજે સ્નેહની અચિમતાની વિચાર મારી મારી સ્નેહની અચિમતાની વિચાર મારી મારી હૈયો કરે છે ખવડાનો સંજયભાઈ જૈન, ગિરનાર પ્રેમી, આજે એટલા જોરદાર સંગીતકાર આપને મળ્યા છે અને એવી સુંદર ભક્તિ કરાવવાના છે. ભાગ્યશાળીઓ, આજે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની 33મી સ્વર્ગારોહણ તિથિ છે, જેમણે આ જગતમાં એક ઇતિહાસ સર્જી નાખ્યો. જૈન શાસનને એવા તો સાધુ શ્રીજી ભગવંતોની ભેટ થયેલી છે. 33 વર્ષ પહેલાનો એ દિવસ યાદ કરો, જે દિવસે અહીંયાથી કાર કરી ગયા. એ દિવસે આખા ભારત દેશમાં
શાસનના ઇતિહાસમાં એવા મહાપુરુષે વિદાય લીધી. આજે 33 વર્ષે આપણા ગુરુદેવ ભગવંતો એમને યાદ કરશે. એમની જીવન ચરિત્ર શું છે એ આપણે જાણશું. એવો આજે મહાન દિવસ ઉપકરણ વંદનાવલી સાથે 33મી સ્વર્ગારોહણ તિથિને પણ આપણે અહીંયા સાંભળશું. ભાગ્યશાળીઓ ખૂબ જ શાંતિ જાળવશો અને આપની સ્થિરતા છેલ્લે સુધી બનાવી નાખશો. આજના આ અનુષ્ઠાનના સંપૂર્ણ લાભાર્થી સવિતાબેન પ્રેમચંદ કાલિદાસ નગરિયા પરિવાર, ગામ લાખાબાવળ, હાલ રાજકોટ, બેંગ્લોર, રાજકોટથી ખરેખર આ પરિવાર ઉમંગ, ઉત્સાહ અને કનૈયા થનગનાટ સાથે બધાયું છે. અસ્મિતાબેન તેમજ કેતનભાઈ નગરિયા, આપણે એમની ભૂરી અનુમોદના કરીએ છીએ અને આ પરિવારનું બહુમાન આપણે 11:30 વાગે આ જ સ્ટેજ ઉપર કરશું. તમામ પરિવારજનો હાજર રહીએ, એમનો અહીંયા બહુમાન થશે અને બરાબર 1 વાગે સાધર્મિક ભક્તિ નીચેના હોલમાં તમામને બેસાડીને શાંતિપૂર્ણ કરાવવામાં આવશે. આપની સ્થિરતા અને આપનો સંયોગ ખૂબ જરૂરી છે. આજનો આ ભવ્ય અનુષ્ઠાન ઉપકરણ વંદાવલી, જેમાં બાળકોની નાટિકાઓ, સંવાદો અને અન્ય વિવિધતા છે, જે પછી મનીષ સર રજૂ કરશે. શ્રીમાન અશ્વિનભાઈ લખમસિંહ સાવલા, ગામ નાગેડી, હાલ ઓસવાડ પાર્ક, જેમનો આજે 74મો ઉપવાસ છે. જગ્યા ઉપર ઉભા થાજો. પૂરી અનુભવ. તપસ્યાનો રંગ મને લાગ્યો મારા ગુરુવર, તપસ્યાનો રંગ મને લાગ્યો રે નો, તપસ્યાનો રંગ મને લાગ્યો મારા ગુરુવર, તપસ્યાનો રંગ મને લાગ્યો રે નો, જીની શાસન રંગ લાગ્યો મારા ગુરુવર, જીની શાસન રંગ લાગ્યો રે નો.
ભાગ્યશાળીઓ આપણા સંગીતકાર જોરદાર છે ગિરનાર પ્રેમી સંજયભાઈ જૈન એટલી સુંદર ભક્તિ કરાવી રહ્યા છે. હવે લાભાર્થી પરિવાર આપણે તપસ્વી અશ્વિનભાઈ લખમસિંહ સાવલાનું બહુમાન કરી રહ્યા છે. ત્યાં જગ્યાથી આગળ થોડા આવી જશો. લાભાર્થી પરિવાર ખરેખર એક પ્રેરણા લઈ આજે 74મો ઉપવાસ જે શ્રી અશ્વિનભાઈ ભાગ્યશાળીઓ